પછી જગત તો ઈ ચાર યુગથી પડ્યો જ આવે છે. રામ હતા તેથી રામની નિંદા કરી, કૃષ્ણની નિંદા કરી, રામાપીરની નિંદા કરી. ક્યાં સંતોની નિંદા નથી કરી? કયો? પણ નિંદા કરે ને નારાયણ જાણવું, વખાણ કરે ઈ વેરી, નિંદા અને સ્તુતિ એક સમાન માનીશ તો નહીં આવે જમની ફેરી. નિંદા કરનારા ભગવાને આપણા માટે હારું કર્યું છે. આપણી કઈ ભૂલ થઈ જાય ને તો નિંદા કરીને તરત ધોઈ નાખે છે. એટલા માટે આપણે ફાયદો છે. એમાં જરાય તમારે મનથી ઓલું ન કરવું. નિંદા કરે હારું, થોડી ઘણી ભૂલ આ તે હોય ને તો એ વાહ લગી ધોવાય કરે, કઈ તમારે ચિંતા જ નહીં. આધીન હોય તો આધીન નહોતો રાવણ, તેથી રાજ ખોયું અને દુર્યોધન દુઃખ પાવે. નવ ગ્રહને જેની ડોલીએ બાંધ્યા, વાયુ વાસીના કરતો, પવન કે પાણી ભરતો, નવ ગ્રહ જે ગ્રહો છે, 49 વાયુને ક્યાંક આમ બેસી જતો, પવન થંભાવી દે, એવડો મોટો મહાપંડિત રાવણ. પણ અવગુણ એક જ હતો, કેવો કે આધીન નહોતો. રાવણ જેવો કોઈ પંડિત નહીં, મહાન તપેશ્વર રાવણ, પણ અવગુણ કયો એક જ કે આધીન નહોતો. તો આખો એક પલમાં લંકાને તોડાઈ ગઈ. આધીન નહોતો રાવણ અને રાજ ખોયું અને દુર્યોધન દુઃખ પાવે. આખી જિંદગી દુર્યોધન જીવ્યો ત્યાં સુધી કોઈથી સુખી જ નથી. કારણ કે દુર્યોધનને બીજાને દુખી કરીને સુખી થવું. જગતનું કેવું છે? જગતને સુખી થવું છે, પણ બીજાને દુખી કરીને સુખી થવું છે. પણ સંતો, શાસ્ત્રો અને ઋષિ મુનિના મત પ્રમાણે જો સુખી થવું હોય ને તો બીજાને સુખી કરી અને સુખી થઈ શકે. એના આશીર્વાદથી, એને હૃદયના પ્રેમથી આપણે સુખી બની શકીએ. એટલે સંતો સુખી થયા છે. એટલે દુર્યોધન દુઃખ પાવે, ધ્રુવ અને પ્રહલાદ આધીન હતા, ભગવાનના સેવક થઈ ગયા, દાસ થઈ ગયા. એને ઠીક કરી ઠેરાવ્યા, કાયમને માટે જગતની અંદર અમર થઈ ગયા. કહી લ્યો સાહેબ. એટલે સવારના પોરમાં ઉપડ્યો, દુશ્મન હતો છતાંય એને દુશ્મન ઉપર વિશ્વાસ કે આ સત્યવાદી છે. એ સત્યવાદી કેટલો હોય વિચાર તો કરો. ગમે એવો માણસ હોય તો એ દુશ્મનના હાસા જોશ કોઈ જોઈ દે? ખરેખર ન્યા જ આપણે વિચાર થવો જોઈએ. સવારના પોરમાં આવ્યો એટલે સહદેવ જોશી કે બોલો બોલો ભાઈ આવો. ભાઈ મારે એક જોશ જોવરાવો છે. તો કે શું? બોલો. તો કે આ યુદ્ધની અંદર તમે હારી જાઓ અને અમે જીતી જઈએ એવો કોઈ જોશ ખરો? તો કે હા જોઈ દઉં. એમાં હું? જોઈને કીધું આનું નામ જોશ. ખરેખર જોશી કહેવાય. જોશી કહેવાય. જોશી નગર એ કઈ બ્રાહ્મણનો દીકરો જ નહોતો. સહદેવ ક્ષત્રિય હતો, છતાંય કેમ જોશી કહેવાનો? કે સહદેવ જોશીએ આગમ ભાગ્યા, છતાંય બ્રાહ્મણ કહેવાનો. નગર હતો દરબાર, રજવાડાનો દીકરો. ત્યાં નક્કી થાય કે જાતિ ઈ કર્મે જાતિ છે, ધર્મે જાતિ નથી. સત્વાદી જોશી કહેવાનો કે મારો જોશ જોવો એ મારો કર્મ છે. હાસો જોશ જોઈ દીધો. હાસો જોશ એવો જોયો કે મોટા ભાઈ એક રાતે અમારા ભાભી ભાનુમતી
ભીષ્મ પિતામહની સેવા કરી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મેળવી લઈએ. તમે જીતેલા ને અમે હારી ગયા. દુર્યોધન નાસવા માંડ્યો, ઠેકડા મારતો ગયો પોતાના રાજમહેલે. ભાનુમતી કે આ શું છે બધું? તો કે આપણે મહાભારતનું યુદ્ધ જીતી ગયા. ભાનુમતી પણ કેવી રીતે જીતી ગયા? કેવી રીતે? આપી દીધું રાજ. બસ એક જ રાજ તારે દાદા ભીષ્મની સેવા કરી અને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મેળવી લેવા. એ મને જોશીને જોઈ દીધો એટલે પાંડવો હારેલા ને આપણે જીતેલા. કોઈ પણ મિનત વગર માણાને સુખી દાવું જોવો તો કઈ હે એ ભાનુમતી કે તો આજે જ કરીએ અખતરો. વાંધો નહીં. તો કે હાલો આપણે વેલા સુઈ જઈએ. પણ 3 વ્યક્તિની છે ને વેલી નીંદર નો આવે. 3 વ્યક્તિની. ક્યાં? એક હુવર અને કુંવર અને કૂતરે. એને 12 વાગ્યા પહેલા નીંદર જ ન આવે. એમાંય મોબાઈલ આવ્યા ને ત્યાંથી તો હાવ દાટ વહેલો. ધડકા ઓઢીને માલિકો જોતા. માવતરને એમ કે હોઈ ગયો, પણ દીકરો હવે ધડકા ઓઢીને જતો. દીકરા ને દીકરીઓ ને પાછો અત્યારે બધા વાંક કેનો કાઢે છે? માવતર. પણ ઈ ધડકા ઓઢીને મોબાઈલ જોઈ આવી ને ઈ જ માવતર પાછા બન્યા હોય. ઈ પાછા માવતર બન્યા હોય ને. વાંક માવતર કે માવતર ધ્યાન નથી રાખતા, પણ ઈ ધડકા ઓઢીને જોયા હોય ઈ અટાણે માવતર બની ગયા. ઈ મને કીધા જેવા ન હોય. હું કેવું? એટલે નીંદર જ ન આવે 3 વ્યક્તિને. કુંવર એટલે રાતે આવે ને ગોડવા આવે. આમાં ખેડૂ હોય ને એને ખબર હોય. આજે તમે આગલેથી વાયુ હોય ને એ ગોડીને કાઢી લે બી બધા, આખી રાત જાગે. અને કુંવર નબીરાજ એને કહેવાય. બાપને કમાઈ હોય, પરસેવો કોઈ દી પાડ્યો ન હોય, કઈ ખબર ન હોય કે પૈસો કેમ આવે છે. ઈ કુંવર. અને કૂતરા રાતે જાગતા જ હોય, આખો દિવસ ઉતારે. સિટી ને પોરબંદર બજારમાં અમે રાતે કે સત્સંગમાં જઈએ ને, આખો દિવસ ના જઈએ ને એટલે કૂતરા બધા ઉતા હોય શાંતિ. તમારે હામ હોય ન જોવે. અને રાતે અવતર યાર બજારમાં ભાઈ વાળા લીએ. એને વાત પૂછો દહક ભેગા થઈને પીસો કરે. કારણ રાતે જાગતા જ હોય. એટલે આને એવી ટેવ. પણ હાજી હમી હાઈમાં નીંદર આવે. ભાનુમતી દુર્યોધન કે હાલો 8 વાગ્યા ભૂઈ જાય, ખાઈ પીએ શાંતિથી. હવે વહેલું ઉઠવું 4 વાગે. ગાલો હોઈ જાય, ખાઈ પીએ ઘડી ખાટલે લોટ્યા, ઘડી ગેઠા લોટ્યા. હવે નીંદર ટેવ ન હોય. એમ કરતા કરતા 1 થયો ને ત્યાં ખસખસાટ નીંદર આવે, થાકોડા. અને ભગવાન કૃષ્ણને 1 વાગે પેટમાં દુખાવો ઉઠ્યો. રાતે 1 વાગે ઉઠ્યો. ભગવાન કે તું જો મારા ધારો જતો હોય ને તો 1 વાગે તારું રક્ષણ કરવા તૈયાર છે. એનો આ દાખલો છે. રાતે 1 વાગે ભગવાન ઉઠી અને પાંડવોના તંબુમાં ગયા. પાંડવોને કોઈને જગાડ્યા નહીં. અને બેનને કીધું કે બેન હાય. અરે ભગવાન અટાણે તમે જોઈ લે કેવા સુખથી શાંતિથી ભૂતા છે. એટલે અર્જુન ધીમેકથી બોલ્યો કે જેને માથે સમર્થ ધણી બિરાજે છે એને જાગવાની શું જરૂર છે? જેને ભગવાનને મૂકી દીધો કે મારો નાથ કરે આ શું? જીતાડવું એ પણ એના હાથની વાત છે, અને અમને હરવી દેવા એ પણ એના હાથની વાત છે. તો પણ ઉજાગરો અમારે શું કામ કરવો જોઈએ? એટલો જેને ભરવો હોય ને ભગવાન માટે, એ શાંતિથી સુખી જિંદગી જીવે છે. બાકી ભગવાન માટે કોઈ જાતનો ભરવું જ નથી. એટલે તો હાથ પેઢીનું હાજુ કરે છે. એક પેઢીનું તો કરે તો વાંધો નહીં, હાથ પેઢીનું
કે આપણી ત્રીજી ચોથી પેઢીનું શું થાય? ત્યાં સુધીની ઉપાધિ કરે ને પછી પડ્યા રહીએ દામ ડટાણા. એક ભાઈ મને કે ભૂવા તો એવું જોવે કે તમારે આંગળે આંબલી હોય તોય કહી દઈએ, તમારે આંગળે ગુંદીનું ઝાડવું હોય તોય કહી દઈએ. તો મારે એક જોવરાવાનું છે. હું આ ઘણા હાથ પેઢીનું હાજુ કરે ને ધન ઘણા દાંટીને પીડ્યા. ઈ ક્યાં પીડ્યું ઈ મારે જોવરાવું. તો કે ઈ થોડો જોવે તો આ તો આંબલીનું કહી દેતો હોય તો આ એ જોઈ દેતો હોય ને. હે ઘણી જગ્યાએ ધન દાંટા અમારે અહીં આ ભાઈ અર્જન ખાટ કરતો હોય, આ ચાંદીના સિક્કા એટલા બધા નીકળે. કોકનું પીડ્યું હોય ને તો ઈ કેમ જોઈને કાઢી નથી લેતા? હે ઈ કાઢી લેવા જોઈએ. પણ એની હું કર્યું હોય ખબર? એક ભૂવો વાત કરતો હતો. ભૂવામાંથી ભગત થઈ ગયો ને. હું કે ભગત તમે ખરેખર હાસું બોલો, આ વાત હાસી હતી? તો કે ના બાપુ ખોટી હતી. કેવી રીતે તમે કરતા? તો કે મેં 5 માણસને રાખ્યા હતા. 5 માણસને કેવી રીતે રાખ્યા હતા? કે સોમવાર નથી જોવરાવા આવે ને એટલે એને બધું પૂછી લઉં કે કયું ગામ, હું નામ, ક્યાં ફરિયાદ મકાન છે, એ બધું સરનામું લઈ લઉં, ક્યાં રહ્યો છો. પછી કહું કે તમને આજ આનો નિવેડો નહીં જડે, ચોખોટ આજ નહીં જાય, આવતા હું મારી આવજો. એટલે બીજેથી ઓલા કહે કે ફલાડો આ જોઈ આવી, બધું નકશો ઉતારતો હોય, હા સર્વે કરી આવી બધું. અત્યારે કે બસ સર્વે કરવા નીકળ્યા છે. બધું લખી પાસે હું મારી આવે, તમારા ફરિયામાં આંબલી છે કે ને? હા બાપુ છે. સાક્ષાત હજુર માતાજી આવ્યા. તમારે ઉગમણા બારના મકાન છે કે નહીં? હા ઉગમણા મને કહે નહીં, મનમાં વિચાર કરે. આ તો ભગવાન સાક્ષાત દાટો. તમારે સામે એક ખંડેરું પડ્યું કે નહીં નરિયા વગરનું? તો કે હા. એ ખંડેરામાં કઈ જૂનું કઈ ખાંભી કે આ કહેતા કે છે? તો કે હા એક ખાંભી છે, જો એ નડે છે. ખંડેરા જગ્યાએ મહિનો થી જાય ને મંદિર થતું. આખા કટાવી 5 લાખનો ભારો કરે ને કોઈ બેન દીકરી જાતી હોય તો લગ્ન કરી દીધા. આ શું કીધું? કોઈ ગરીબ ભાઈ હોય, ગરીબ બેન દીકરી હોય, 5 લાખનો આખો સમૂહમાં ફાળો કરી એ બેન દીકરીને કઈ લગ્ન કરી દીધો. દાખલો સાંભળ્યો? એ 5 લાખનો ફાળો કરીને મંદિર મહિનાથી કરી દીધો અને પછી કાગડા પડતા હોય. ખરેખર સંતો આ શીખવે છે કે ભગવાને દીધું હોય ને તો પાડોમાં કે આપણા કટમમાં પાડોમાં ન જાવતો હોય કઈ નહીં. આપણા ભાઈઓમાં કોઈ એવો ગરીબ ચિત્રે બે હાલ હોય, પૂગી ન શકતો હોય, એને ફારો કરીને કરી દો ને આને. હે આખી જિંદગી ભર તમને આશીર્વાદ આપે. હે એવો તો એક જ જોગડો વણકર થઈ ગયો. હે એ તો વાત બધાને જાણીતી છે કે ભાવનગર મહારાજના ગામડામાં ગયો, ત્યાં બેનના કે કઈક લગ્ન થતા હતા અને મેણું માર્યું કે ભાઈ કયા ગામના? બેનબાના તમે મામેરા જ છે? એને થયું કે આમાં કઈક દાજમાં કાઢું. હોશિયાર માણસ હોય ને અડધી વાતમાં આખી સમજી જાય. આમાં કેક છે પણ મને આ પૂછવા દો કે બેન હું કઈ નવીન છે? અરે બાપુને દીકરીને આજે લગ્ન છે ને એના મામા ક્યાં આવ્યા છે કોઈ? તો કે ઓહો બેન ઈ વાત કરો ને, મને મોકલ્યો બાપુ તમને? તો કે હા મને મામેરો પૂરવા મોકલ્યો છે. એ સીધો ગયો દરબારગઢમાં. દરબારગઢમાં જઈ અને કીધું કે બેન મામેરામાં એક કિંદરિયું ગામ ને એક બીજું, એ 2 ગામ બાપુએ તમને આપ્યા છે. બાપુને પૂછ્યા વગર તમને 2 ગામ આપ્યા છે મામેરામાં. અને વિચાર કરી લીધો કે બાપુ મારે નાખે તો ઠીક ને જીવવા દે તો ઠીક, પણ મેં મારી બેનને મામેરું તો આપ્યું. પાછો ગયો ઘેર જઈ
અને એને માતાની વાત કરી કે માં આવું કરીને આવ્યો છે. એ માએ એવી હોય ને, હે, શાબાશ દીકરા શાબાશ, મારો ધાવણ ઉજળ થઈ. અટાણે જ દરબાર ગઢમાં જા, બાપુ મારી નાખે ને તો તને મોક્ષ મુક્તિ છે. હવે મેં ત્યાં આવી હોય ને અને જીવવા દે તો શાબાશ દીકરા. અને ગયો. બાપુ મામેરામાં કોઈ નથી ગયું બેન ને? તો કે ના ભાઈ કોઈ ગયું નથી. તો કે કેમ નથી ગયું? તો કે આપણે એને વાંધા પડી ગયા છે. તો કે ઠીક, તો બાપુ હું મામેરું દઈ આવ્યો છું. હે, હું મામેરું દઈ આવ્યો છું. તું? તો કે આ ગામમાં ગયો તો મને કોઈ બેને મેણું અને 2 ગામય દીધા. બાપુને આંખમાં પાણી આવી ગયું. એ તેદીના રાજાઓ એવા હતા ભાઈ. અટાણે બેન દીકરીઓ લૂંગા પડવે પણ લૂનારા કોઈ નથી, આંસુ ઝીલનારા. એટલે કાક બાપુએ એક ભજન ગાયું છે. માથડા કપાયા મેં ઘંટી દરાણા રે, ચૂલે રે ચડીને પછી પીરસાણા રે, જમનારા કોઈ નામ માથડા કમાયા મેં ઘંટી દરાણા રે, ચૂલે છોડીને પછી પીરસાણા રે, જમનારા કોઈ નામ દાદર બમીને ખીલા ખૂબ ખાધા રે, કરનારા કોઈ નામ રે, નામ રે. આસુડા પડવે પણ લુનારા કોઈ કાક બાપુ કે મળતા નથી. એટલે બાપુએ દરબાર સાહેબે કીધું કે જોગડા, તેમ દીકરીને 2 ગામ આપ્યા હોય ને તો હું તને 5 ગામ આપું છું. અને અત્યારે 5 ગામ એ જોગડા વણકરના નાની છે. એટલે આપણે બીજાને દુખી કરીને સુખી થવું છે. એ સતવાદી. એટલે દુર્યોધન ભગવાનને રાતે 1 વાગે ઉઠી અને અર્જુને કીધું કે અમારા માટે સમરથ ધણી ગાજી રહ્યો છે, તો હું કામ અમારે ઉજાગરો કરવો જોઈએ? વિશ્વાસ છે ઈશ્વર જે કરશે એ અમને મંજૂર છે. એમ કહી અને અર્જુન હોઈ ગયો. દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ નાઈ ધોઈને કપડા બદલાવી લે તો હું શીરો બનાવી નાખું. ચોખા ઘીનો ભગવાને પોતાના હાથથી શીરો બનાવ્યો. થાળ લીધો, એમાં સુગંધિત પદાર્થ લીધા, સુગંધિત તેલ લીધું, બધી પૂજાપાની વસ્તુ ભેગી કરી. પૂજાપાની વસ્તુની આપણને ખબર હોવી જોઈએ કે સંતો અને મહાપુરુષોનો પૂજાપો હું છે. એક તો આપણો અનન્ય પ્રેમ. તો કે ફલાણું ક્યાં પડ્યું? વળી કુકાવટી માં પડી જાવ તો 10 મિનિટ બે ત્યાં આવે. એ ઓલે ઓસાડ લેતે તો ફલાણું ક્યાં પડ્યું? તો ત્રીજે પાડે તે પાછો અવાજ કરે. હૃદયનો પ્રેમ. એવી રીતે સંતોને કઈ પૂજા કરતી શિંગડા નથી ઉગતા, પણ આપણા હૃદયનો ભાવ અને પ્રેમ, એ પ્રેમને વશ થયા રાજી. એમાં શું કરે? પંડિતને કાજી.
વાલો મારો પ્રેમને વશ થયા રાજી. હૃદય આમ નાસવા માંડે, જેને હાસી ભક્તિ સમજાણી હોય ને એ પૂજાપાની વસ્તુ લઈ અને ગયા દાદા ભીષ્મને. ભગવાનની 1 વાગે કુકડો બોલાવ્યો. 1 વાગે ભીષ્મ પિતામહ મહાજ્ઞાની પુરુષ અને પોતાને કાયાને ધિકાર દેવાનો કે ધિકાર છે આ વૃદ્ધાવસ્થા. મારી મોર એક પક્ષી ઉઠી ગયું. પક્ષી ઉઠે ને તો માણસને હરમ આવતી. પક્ષી ઉઠે તો માણસને હરમ આવતી કે મારે મોર પક્ષી ઉઠી ગયું. હે કુકડો બોલ્યા પહેલા માણસ ઉઠી જતો. એ ઘડિયાળ છે, ભગવાનની ઘડિયાળ છે. અને પહેલાના માણસ અત્યારે તો બહુ નતરિયા હો વરણના, એને ઘડિયાળમાં ન જોવું પડે. એ આમ તારામાં જોઈને કહી દે કે 4 વાગ્યા હવે ઉઠો. ઘડિયાળમાં જો 4 જ વાગ્યા હોય, 4 જ વાગ્યા હોય ઘડિયાળમાં જોઈએ. એમ ભીષ્મ પિતામાં ધિકારવા મળ્યો. વૃદ્ધાવસ્થા મારે મોર પક્ષી ઉઠી. જટ પોતાની પથારીમાં આસન વારી અને ભજન કરવા બેસી ગયા. દ્રૌપદીને કહ્યું કે જા બેન, હું અહીં ઊભો છું, તું સેવા કર. ગઈ અંદર, કઈ બોલી નહીં. ભીષ્મ પિતાને ખબર હતી કે ભાનુમતી આજે આવવાની છે મારી સેવા કરવાની. એટલે એને એમ કે ભાનુમતી આવી છે. પહેલા તો બધાય વસ્ત્ર કઢાવી અને લંગોટ વરાવ્યો દાદાને. પછી પોતે સુગંધિત તેલ લઈ આવી હતી ભેગું. નસી બાળક માં જેમ બાળકને મર્દન કરે ને, તાજું જન્મેલું બાળક, ઈ પણ અત્યારે મને કહે કે આવડતા નહીં. જો કોઈ અનુભવી બેનો શીખાડે એવી રીતે નસી નસમાં મર્દન કરી અને થાકડો ઉતારી દીધો. ભીષ્મ પિતામહ વિચાર કરે છે કે મારી જિંદગી મને આજ ખબર પડી કે આવી સકળવંતી નાયક દુર્યોધનના ઘરમાં છે. એટલે બધોય થાક ઉતારી હવે જતા રહ્યો. નસે નસ માંથી થાકડો ઉતારી નાખ્યો અને પછી સુગંધિત પાણીથી સાબુએથી બધે સ્નાન કરાવ્યું. સ્નાન કરાવી કોરું કપડું લઈ આખું શરીર લૂસી નાખ્યું. ત્યાં તો ભીષ્મ પિતામાં રૂવાડે પ્રેમની જાગૃતિ થઈ. પ્રેમની જાગૃતિ થઈ અને પછી આગ્રહ કરીને ચોખા ઘીનો શીરો ભગવાનના હાથથી જે લઈ આવી હતી એ આગ્રહ કરીને ખવડાવ્યો અને ઉપરથી ઠંડુ પાણી પાયું. પાણી પાઈને પછી આમ ખોરો પાથરી અને ભેગી લાગી. આશીર્વાદ દેવો તો નથી દેવાતો. ઘણા કે બાપુ આશીર્વાદ દેજો, આશીર્વાદ આમ કિસ્સા ભર્યા આપી દી. આલ્યો કિસ્સામાં હોય તો આશીર્વાદ આપી દી, એમ નથી બાપા દેવાતો આશીર્વાદ. આશીર્વાદ ન દેવો હોય તો તમને દેવાઈ જાય તમારાથી. એવી તમારી રેણી અને એવી તમારી કેણી, એવી સેવા હોવી જોઈએ. ઓટોમેટિક નાભીએથી નીકળી જાય આશીર્વાદ. એટલે ભીષ્મ પિતામહ નાભીએથી આશીર્વાદ નીકળ્યો. જા 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 બેટા, દીકરી તારો અખંડ સૌભાગ્ય રહે. અને દ્રૌપદી આઈ મલાજો ખોલી નાખ્યો. બાપા તમારા છે ને તમે હાસો. ભીષ્મ પિતા રોગ નંબર ગયો. જંતુ બાપા કે રોગ નંબર ગયો. એટલે એમ કે મને એમ કે ભાનુમતી છે, આ તો દ્રૌપદી છે. દ્રૌપદી. ઓહો, ત્યારે ખબર પડી કે જેને વારે 3 લોકનો નાથ છે, જેને માથે સમરથ ધણી બેઠો છે, એને કોણ દુનિયામાં જોશ જોઈ દે ને ભગવાન ખોટા પાડી નાખે.
ભલે ગમે એવો જોશ તમને જોઈ દ્યો, જો ઈશ્વરને તમારે કૃપા હોય તો એ ખોટા પાડી નાખે. કીધું ને કે રામનું મુહૂર્ત ગુરુ વશિષ્ઠ જોયું તો છતાં કેમ ખોટું પડ્યું? હે કે હવે રામને ગાદીએ બેસાડવાના છે, આ હારું મુહૂર્ત કાઢી દીધું છતાંય કેમ ન ખોટું પડ્યું અને વનમાં જવું પડ્યું? કેમ ખોટું પડ્યું? એટલે પછી ભગવાન કૃષ્ણ દ્રૌપદી નીકળ્યા બારોબાર. પછી બેને હે તું શાંતિથી ભૂઈ જતા, ભલે હવાર પડી જાય. દ્રૌપદી તંબુમાં જઈને સુઈ ગયા, ભગવાન એને ઠેકાણે વૈયા ગયા. આ બાજુ કૂતરા તો બોલે કાગડા ઉઠી ગયા, તોય આને નીંદર ન ઉઠી. ભાનુમતી ને દુર્યોધન દેવ કઈ ચડી ગયો, કાગડા કરા કરા કરવા માંડ્યા. અને ભાઈ નીંદર ઉડીને જાય ને સર્યા વેસ્યા, ઓહો એક રાત ઉઠી ન ગયા આપણે. જટ હાલો હાલો હાલો, જટ જટ પાણીની ડોલ ભરી દુર્યોધને હાથમાં જડાવના ફૂલ લીધા, રફ 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 કરતા થઈ ગયા. ઓલા ભીષ્મ પિતામહને શાંતિ થઈ ગઈ ને, ચોખા ઘીનો શીરો પેટમાં પડી ગયો. ભજનમાં બેઠા તો ભજન કરો ને એટલે તમને નીંદર આવે. એ ઘણાઈને કહેતા હોય કે બાપુ ભજન કરીએ એટલે નીંદર આવે છે, એ સારી વાત છે, બીતા નહીં. ભજન કરો ને એટલે તમારા વિચારો ઓછા થઈ જાય, મનના સંકલ્પ વિકલ્પ ઓછા થઈ જાય ને મનને શાંતિ થઈ જાય ને એટલે તમને નીંદર આવી જાય. એ નીંદર આવી જાય ને નીંદરમાં તમારું ભજન ચાલુ હોય. ભજનમાં એ તમારી સમાધિ થઈ જાય. એવું ભીષ્મ પિતામહ થઈ ગયું. એટલે ભાનુમતી દુર્યોધન અંદર હજી દાદા હુતા છે, ઝીણું ઝીણું નસકોરું બોલે અને હજી દાદા હુતા છે. ભાનુમતી પગ જાને ખોખડાવ્યા, દાદા હું આવી ગઈ. અહીં આને ખબર પડે કે હવે આવી છે, નામ નથી દેવું કોણ આવી. આપણે એટલે વૈંત્રી થાય ને સામઠી થાય ને, પોતાનો જ કોઈને બોલવા ન દે, પોતાને જીભ ચાલુ રાખે ને એને વૈંત્રી કહેવાય. તમારું ખોટું બારો જ હાસું, કોઈને મર્યાદા લેવા દેવા કોઈ વસ્તુ નહીં. બાકી એવું કઈ જગતમાં કઈ નથી. એવું કઈ બધું છે એ માણા કે ઉગર ભમરો છે. ઘોડાની હોય તો વેસી નખાય, માણાની હોય તો ક્યાં મૂકવા જાવ? એટલે ભલે આવી આવા સુંદર કપડા પહેર્યા હતા, માથે ડોલ ઠલવી નાખે પાણી ભાનુમતી નવરમ દેખાતા હતા. અને પછી બધું કામ કરી. હવે આશીર્વાદ એમ થોડા મળે, કઈ બોલ્યા નહીં. દરવાજે જઈને દુર્યોધનને ધમકાવવા માંડી. આ દાદો પૂરે બધોય ભાંડીઓનો છે, આ આશીર્વાદ આપે. હા મને થાલી કે ઉઠાડી અટાણામાં બસ સોત આવી ગયા તો કઈ ઉઠવું હજી થાલી મણી હેરાન કરી ઉઠાડી એમ કરી ગયા. એટલે એમ આશીર્વાદ મળતો નથી. એટલે આ જીવણ બાપા કહે છે કે આધીન નહોતો રાવણ તેથી રાજ ખોયું, આધીન હતા ધ્રુવ ને પ્રહલાદ તો ઠીક કરીને ઠેરાવ્યો. એવી આધીનતા કેસે આવે જોજો ને આ જુગલી રેણી, આધીનતા કેસે આવે. સંતોના સમાગમમાં જઈએ ને ત્યારે આધીનતાને ખબર પડે કે જીવનની અંદર કેવી રીતે સુખી થવાય. માણસ એમ જ માનસ કે અમે કરોડપતિ થઈ જાય સુખી થઈ જાય, તો કરોડપતિ આપઘાત કરીને મરી જાય, નથી મરી જાય. જો પૈસો સારી વસ્તુ છે, ખરાબ નથી, પણ સમજણથી મેળવેલું ધન, સંતોને સમાગમથી મેળવેલો પૈસો, એ જ તમને નિંદર કરવા દે, નકર નિંદર ન કરવા દે. એટલે આ સંતવાણી કહે છે
કે જુઓ ને આ જુગની રેણી આધીનતા કેસે આવે. ઘણા કહે છે કે આધીનતા શું છે? ઘણા એમ જગતમાં કહે છે ભજન સાંભળી કે આધીનતા શું છે? તો જીવણ સાહેબ કહે છે કે આધીનતા જોવી હોય ને તો એનો અનુભવ કરવો પડે. એટલે ભગવાને જો અર્જુનને કીધું કે કોઈ તત્વમસી સંતને શરણે જઈ અને તત્વનો ઉપદેશ લઈ લે, એને આધીન થઈ સર્વ ધર્મનો ત્યાગ કરી અને મારે શરણે થઈ જાય, જો હાસા સુખની પ્રાપ્તિ કરવી હોય તો. એટલે પોસે આધીન પાવે દાસી જીવન સંત ભીમને શરણે. આધીન હોય ને ઈ આ આનંદ લીલા લેર પાવે, આનંદ લીલા લેર ઈ પાવે. એટલે આધીન થઈને ગયે અમાસે આપણે રૂપાંદે સતીનું વાત કરી કે રૂપાંદેની મેઘધારો કહે છે કે બેન આધીન થઈ જાય, સદગુરુને સોંપી દે, ઈશ્વરને સોંપી દે તો તારે માટે બધાય દરવાજા ખુલ્લા છે. તો કે પણ ભાઈ આ હવા મણના તાળા માર્યા છે,